નમસ્કાર, હું ચંદુ અર્જુન રૂડજ. મારે અમારા ગઢવી ચારણ સમાજના જેટલા પણ કલાકારો છે, જેમ કે કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ભીખુદાન ગઢવી, હકાભા, નાનો ડેરો, મોટો ડેરો, બ્રિજરાજ ગઢવી, પછી ઉપલેટાવાળા આપણા દેવરાજ ગઢવી અને અન્ય આપણા જેટલા કલાકારો છે એ કલાકારોને મારે એક નિવેદન કરવું છે અને એક સંદેશો પહોંચાડવો છે કે આપણા ચારણ સમાજ માટે આ શું યોગદાન આપી શકે એમ છે. હું એ લોકો પાસેથી એ લોકોનું બલિદાન નથી માગતો. આપણા સમાજ વતીએ એ લોકો પાસેથી હું ખાલી યોગદાન માગું છું. યોગદાન એ કે હાલ આપણે 3.5 પાડા એટલે કે આપણો આખો ચારણ સમાજ, જેને આપણે 3.5 પાડા કહીએ, તે એક જગ્યાએ ઉપસ્થિત થવું હોય તો એના માટે આપણી પાસે કોઈ જગ્યા નથી, કોઈ સુવિધા નથી. એટલા માટે થઈને આ બધા જો મહેનત કરે તો રાજકોટની આજુબાજુ અંદાજે 110 વીઘા જગ્યા જો સરકાર સમક્ષ માગણી મૂકે તો આપણા 3.5 પાડો જ્યાં એકઠો થઈ શકે, આપણે કોઈ જાતનું કાર્યક્રમ આયોજન કરી શકીએ અને આપણા 3.5 પાડા એક થઈ શકે. એટલા માટે આ જગ્યાની માગણી એ લોકોને મૂકવી જરૂરી છે. આ લોકો જો આ જગ્યાની માગણી ન મૂકે અને સરકાર સમક્ષ આ રજૂઆત ન કરી શકે એમ હોય તો ખાલી મને એટલું જણાવી દે કે અમે નથી કરી શકીએ એમ, તો હું સરકાર સમક્ષ આ માગણી મૂકીશ અને સરકાર સામે આ બાબતે લડવું પડે તો પણ હું લડીશ, આપણા 3.5 પાડા થકી. અને બીજું મારે આપણા કલાકારોને એ જણાવવાનું છે કે જ્યારે ગુજરાતમાં મંદિર, મસ્જિદ અને ગરીબ વર્ગને મધ્યમ વર્ગના મકાનો પડતા હતા, ડિમોલેશન થતું હતું, ત્યારે કોઈ પણ કલાકારોએ આ બાબતે અવાજ ઉઠાવ્યો નથી. સરકારની વાહવાઈ કરી છે, સરકારના વખાણ કર્યા છે, પણ જ્યારે આ લોકોને બોલવાની જરૂર હોય, જ્યારે બોલવું હોય, જરૂરી હોય, ત્યારે આ લોકો બોલતા નથી. એવા હું તમને અનેક દાખલા આપું કે જ્યારે રાજપૂત સમાજ ઉપર જ્યારે એક કપરો સમય આવ્યો અને રાજપૂત સમાજ આખો મેદાને આવ્યો કે પોતાની સમાજની અસ્મિતા માટે આંદોલન કરવા પડ્યા, ત્યારે પણ આ કલાકાર કોઈ પણ બોલ્યું નહીં. જ્યારે કે આ કલાકારોનું ખરેખર ધર્મ હતું કે એ લોકોને બોલવું જોઈએ ને સાથ સરકારને સપોર્ટ આપવો જોઈએ. એના પછી આપણે લઈએ એક પટેલની દીકરી. પટેલની દીકરીનું જ્યારે જાહેરમાં વરઘોડો પોલીસ દ્વારા કાઢવામાં આવે છે ત્યારે પણ આ કલાકારો કોઈ બોલતા નથી અને કાંઈ પણ એ બાબતે ચર્ચા કરતા નથી. પછી આવીએ આપણે યદુવંશી સમાજની દીકરીઓ માટે, જ્યારે પોલીસ દ્વારા પોતાના જ ખેતરમાં, પોતાની જ વાડીમાં જ્યારે અત્યાચાર થાય છે ત્યારે પણ આ કલાકારો બોલતા નથી. આવા તો અનેક દાખલા છે ને મારો દાખલો પણ હું તમને આપું કે જ્યારે મને નગ્ન કરીને ભર બજારે ફૂલકું ફેરવવામાં આવ્યું ત્યારે પણ આ કલાકારો બોલતા નથી. આ કલાકારોને ખરેખર તો સમાજને સાચી દિશા અને સમાજ સુધી સાચી માહિતી પહોંચાડવાની હોય છે. દરેક સમાજ જ્યાં પણ સાચું હોય ત્યાં આ કલાકારોએ બોલવાનું હોય છે અને તમામ સમાજને જાગૃત કરવાના હોય છે. પણ અત્યારે આ કલાકારો શું કરી રહ્યા છે? સમાજને ઉથમી દિશામાં દોરી રહ્યા છે અને સમાજને અંધારામાં જે પ્રમાણે સમાજ જીએ એ લોકો એ રીતે પ્રવચન આપી રહ્યા છે. એટલે આનાથી દરેક સમાજને 18 વર્ષને નુકસાની થઈ રહી છે. એટલે મારે આ ધ્યાન દોરવું પડે છે અને અમારા ગઢવી ચારણ સમાજના જેટલા કલાકારો છે એ બધાને મારે ટકોર કરવી પડે છે કે તમે 18 વર્ષને સાચી દિશા દેખાડો અને આપણા સમાજ માટે બલિદાન નહીં પણ ખાલી યોગદાન આપો અને સરકાર સમક્ષ જગ્યાની માગણી મૂકો. જો આ તમારાથી થાય એમ ન હોય તો તમે જાહેરમાં આપણા ગઢવી ચારણ સમાજ તથા 18 વર્ષ સમક્ષ તમે એ જાહેરમાં સ્વીકારી લ્યો કે અમારાથી આ સમાજ માટે કાંઈ પણ યોગદાન અપાય એમ નથી. તમારે બલિદાન નથી આપવાનું, ફક્ત ને ફક્ત તમારે વિડીયો બનાવી અને આ માગ મૂકવાની છે. પછી આપણો ચારણ સમાજ આખો બેઠો છે. પછી તમે સરકારની વાહવાઈ કરો, બધા સમાજ સરકારની વાહવાઈ કરશે. અત્યારે જે આ સરકાર આ પબ્લિક ઉપર દમન ચલાવી રહી છે તે છતાં તમે વખાણ કરો છો તો તમને શું આ શોભા દે છે? તમને શું આ શોભનીય છે? તમે આ પબ્લિકને 18 વર્ષને કઈ દિશામાં તમે દોરી રહ્યા છો? આ તમારો ચારણ ધર્મ છે? આ તમારો ચારણ ધર્મ નથી. આ તમે પાપના ભાગીદાર બનો છો. તમારે જો સરકારના અને ઉદ્યોગપતિઓના વખાણ કરવા હોય તો તમે કરો,
પણ ચારણ સમાજના નામ ઉપર નહીં. તમે જાહેરમાં ત્યાં કહો કે ભાઈ અમે ચારણ છીએ, અમે સાચું નથી બોલતા, અમારે આ પૈસા આપે છે એટલે વખાણ કરવા પડે છે. આમાં તમારા ભેગું આખો સમાજ છે અત્યારે. તો સમાજને આમાં બિલકુલ તમે લેશો નહીં. તમારે પૈસા લઈને જ જો કોઈના વખાણ કરવા હોય તો હું તમને પૈસા આપું. તારીખ 1/12/2026 રોજ જામખંભાળિયામાં આવો અને પ્રોગ્રામ કરો. તમારી ફી જેટલી હોય એનાથી વધારે દેવી છે, પણ હું કહું એ જાહેરમાં તમારે બધાને બોલવાનું રહેશે. મારી શરત ફક્ત ને ફક્ત એટલી છે. જો મિત્રો આ વાત તમને બધાને મારી યોગ્ય લાગી હોય તો દરેક નાગરિક સુધી આ વાત મારી પહોંચાડશો અને આપણા ગઢવી ચારણ સમાજને જગ્યા મળે એવા પ્રયત્ન સૌ લોકો મળી અને કરશો એવી આશા તમારી પાસેથી હું બધે પાસેથી રાખું છું. બધાને જય માતાજી. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.